નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું હવામાન સમાચારના માહિતીથી ભરપૂર નવા વિડીયોની અંદર. તમને મિત્રો જણાવી દઈએ કે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં સક્રિય બનેલું નવું અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખૂબ જ જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. તે સાથે જ બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં બની રહેલા નવા લો પ્રેશરને લઈને પણ ભારતના અનેક વિસ્તારો ઉપર ભર શિયાળા દરમિયાન ઘોર અંધકાર ફેલાતો જોવા મળી રહ્યો છે અને દેશના ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર ભર શિયાળાની વચ્ચે ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે. ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો સુધી મજબૂત સિસ્ટમનો ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે. તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારથી બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મજબૂત કાળા ડિબાંગ વાદળોના ઝુંડ છવાઈને ઠેર ઠેર વિસ્તારોમાં જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. જેના પગલે હવામાન નિષ્ણાંતો દ્વારા ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનાર 7 દિવસની અંદર ભર શિયાળાની વચ્ચે કમોસમી વરસાદ માવઠું અને ઉનાળા અંગે નવી અને મોટી આગાહી કરવામાં આવી રહી છે. તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જાણી શકો છો. અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં વાદળોનું મજબૂત ઝુંડ છવાયેલું જોવા મળી રહ્યું છે. સાથે જ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો અને દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનની અવર જવર વધીને જોર દર્શાવતી હોય તેમ રાજ્યના અનેક વિસ્તારોમાં નવા દબાણ અને બની રહેલા લો પ્રેશરવાળા વાવાઝોડાવાળી મજબૂત સિસ્ટમને લઈને સતત પલટાવો જોવા મળી રહ્યા છે. તમે જે રીતે ત્યારે લાઈવ જોઈ શકો છો તે રીતે ઉત્તરીય ભારતના વિસ્તારમાં સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનીને આવી રીતનું પોતાનું સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો તીવ્ર બનાવતો જોવા મળી રહ્યો છે. જેની અંદર નવી દિલ્હીના વિસ્તારથી ઝાંડાનો વિસ્તાર, લેહ લદ્દાખના વિસ્તારથી કાશ્મીરના વિસ્તારોની અંદર સિસ્ટમનું પ્રકોપ અને સિસ્ટમનું સંક્રમણ આજની રાત્રિ દરમિયાન કાળો કહેર દર્શાવતું જોવા મળવાનું છે. ભર શિયાળાની વચ્ચે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. જેની અસરોને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ ધીમી ગતિએ પલટાવ જોવા મળી શકે છે. હાલ ગુજરાતની અંદર જે રીતે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેને જોઈને લાગી રહ્યું છે કે આ વખતનો ઉનાળો દેશની અંદર ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. એક તરફ વહેલી સવાર દરમિયાન ગુજરાતની અંદર ભયંકર ઠંડી પડતી જોવા મળી રહી છે, તો બીજી બાજુ રાજ્યની અંદર વધી રહેલા ટેમ્પરેચરને લઈને બપોર દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં ગરમીનો પારો પણ ગગડીને ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. આમ એક તરફ ગરમી તો એક તરફ ઠંડીનું પ્રકોપ ગુજરાતની અંદર વધતું જોવા મળી રહ્યું છે. અને આને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે આવનાર 3 દિવસની અંદર ગુજરાતની અંદર ફરીથી કંઈક નવા જૂની થવાના મોટા એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે. તમે લાઈવ જોઈ શકો છો તે રીતે અત્યારે ગુજરાત ઉપર વાદળોની તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે અને ઠેર ઠેર વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો ગુજરાત ઉપર બનતો જોવા મળી રહ્યો છે. ઓમાનના વિસ્તારથી લઈને તોફાની પવનની તીવ્રતા બદલાઈને હાલ ગુજરાત તરફ દિશાઓ ફંડોવાતી જોવા મળી રહી છે. તોફાની પવનની દિશા બદલાવાને લઈને ગુજરાતની અંદર રીતસરનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે અને ડબલ ઋતુના અહેસાસને લઈને ગુજરાતની અંદર ફરીથી રોગચાળો વધતો જોવા મળી શકે છે, જેવું પણ પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે ઊંડાણવાળા દરિયાની અંદર મજબૂતથી ભયંકર નવી ખતરનાક સિસ્ટમો બનીને પોતાનું જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો દરિયાના ઊંડાણવાળા ભાગોમાં વાવાઝોડાની અસરો વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમનું સંક્રમણ પણ દરિયાની અંદર અસરો દર્શાવતું હોય તેમ ધીમી ગતિએ લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી નવી સિસ્ટમો પણ દરિયાની અંદર બનીને ભારત દેશ તરફ હવેથી ગતિઓ કરતી જોવા મળી રહી છે. સિસ્ટમની દિશાઓ પલટાવાને લઈને હાલ અત્યારે તટીય વિસ્તારો અને દરિયાઈ કાંઠાના સંપૂર્ણ રાજ્યોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. માલદીવના આજુબાજુની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમનું સંક્રમણ વધીને જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને આ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે. તમે લાઈવ જોઈ શકો છો. એક તરફ બંગાળની ખાડી, બીજી બાજુ અરબ સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને જેની અસરોના ભાગરૂપે આજની રાત્રિ
રાત્રિ દરમિયાન શ્રીલંકાના વિસ્તારોની અંદર તિરુનમવેલીના વિસ્તારથી તંજાવુરનો વિસ્તાર અને કોયમ્બતુરના વિસ્તારથી કેરળ તામિલનાડુના વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન ફરીથી માવઠાનું સંકટ વધતું હોય તેમ દેશના અનેક ભાગોમાં ફરીથી વાદળોના ઝુંડ અને તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે અને ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભર શિયાળા દરમિયાન વરસાદનો મજબૂત અને નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. એક તરફ કાશ્મીરના વિસ્તારોની અંદર અત્યારે બરફ વર્ષા વરસતી જોવા મળી રહી છે અને સિસ્ટમોની દિશાઓ પલટાવાને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારો અને બંગાળની ખાડીને અરબ સાગરના વિસ્તારોમાંથી ગુજરાત તરફ આવતા તોફાની પવનોને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં પવનની તીવ્રતા અને ગુજરાત ઉપર આજની રાત્રિ દરમિયાન ઘોર અંધકાર ફેલાતો જોવા મળવાનો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની નવી નકોર આગાહી પ્રમાણે માર્ચ મહિનો ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતો જોવા મળવાનો છે. રાજ્યની અંદર આવતીકાલથી પવનની તીવ્રતા બદલાતી જોવા મળવાની છે અને સામાન્ય પવન કરતાં ગુજરાતની અંદર પવનની ઝડપની અંદર પણ હવેથી વધારો થતો જોવા મળવાનો છે. આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં સક્રિય બનેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનની દિશાઓ હવે ગુજરાત તરફ ફંડોવાતી જોવા મળવાની છે અને હળવી ગતિએ ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆત થતી હોય તેમ અનેક જિલ્લાઓમાં ભયંકર ગરમીનો અહેસાસ ધીમી ગતિએ ગુજરાતમાં વધતો જોવા મળવાનો છે અને હાલ ગુજરાતનું ટેમ્પરેચરની માહિતી મેળવવામાં આવે તો 20 ડિગ્રીથી લઈને ગુજરાતની અંદર 34 ડિગ્રી અને 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર શિયાળા દરમિયાન જ ભયંકર અત્યારે ગરમી પડતી જોવા મળી રહી છે અને આગામી ઉનાળાને લઈને ગુજરાતમાં ભયંકર ગરમીનો અહેસાસ જોવા મળશે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે. નવી નવી સિસ્ટમોની અસરોને લઈને જે અત્યારે સિસ્ટમનું દબાણ ગુજરાત તરફ ફંડોવાતું જોવા મળી રહ્યું છે અને જેને લઈને આજની રાત્રિથી ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવવાની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. સિસ્ટમોની દિશાઓ પલટાવાને લઈને ગુજરાત ઉપર સંક્રમણનું જોર ધીમી ગતિએ વધતું જોવા મળી રહ્યું છે, જેમાં પણ ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓથી લઈને કચ્છના વાતાવરણની અંદર આજની રાત્રિથી સિસ્ટમનું દબાણ ભારે જોર દર્શાવતું જોવા મળવાનું છે અને સિસ્ટમની અસરોના ભાગરૂપે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે, જેમાં ગાંધીધામ, રાપરનો વિસ્તાર, ખાવડના પંથકથી બારડોલીના ક્ષેત્રોની અંદર, માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ઓખા બંદરમાં, નળિયાના વિસ્તારથી લઈને લખપતના વિસ્તારોની અંદર હલચલ વધતી અત્યારે કચ્છના વિસ્તારોમાં જોવા મળી રહી છે અને કચ્છ ઉપર વાદળોનું મજબૂત ઝુંડ છવાઈને આજની રાત્રિ દરમિયાન હલચલ દર્શાવતું હોય તેમ કચ્છની અંદર ફરીથી માવઠાનું સંકટ ઊભું થતું જોવા મળવાનું છે. તે જ રીતે રાજસ્થાનની સરહદને અડીને આવેલા ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવાનું દબાણ અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે અને ભર શિયાળા દરમિયાન વધી રહેલા સિસ્ટમના દબાણને લઈને થરાદના વિસ્તારમાં, પાલનપુરના ક્ષેત્રોથી ખેડબ્રહ્માના વિસ્તારોમાં, હિંમતનગરના વિસ્તારથી મહેસાણા, પાલનપુરના વિસ્તારથી રાધનપુરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓમાં આવતા જોવા મળવાના છે અને જેની તીવ્ર અસરોને લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ફરીથી સિસ્ટમનું દબાણ તીવ્ર બનતું હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું જોર આજની રાત્રિથી વધીને માવઠાનું નવું સંકટ હવે ગુજરાત ઉપર ઘેરાતું જોવા મળવાનું છે. આમ ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે રાજ્યની અંદર ફરીથી સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે અને ગુજરાત ઉપર પવનની તીવ્રતા અત્યારે 30 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠેર ઠેર વિસ્તારોમાં તોફાની પવનની અવર જવર ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે. આમ રાજ્યના વાતાવરણની અંદર ભર શિયાળા દરમિયાન મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને સિસ્ટમના પલટાવને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ દરિયો ગાંડોતુર બન્યો હોય તેવો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે, જેને ભાગરૂપે ચોટીલાના વિસ્તારથી રાજકોટનો વિસ્તાર, ગોંડલના ક્ષેત્રોથી જસદણ, બોટાદના વિસ્તારથી ભાવનગર, સુરેન્દ્રનગરના જિલ્લાથી મોરબી, જામનગરના વિસ્તારોથી લઈને સલાયાના વિસ્તારોની અંદર અને ભાનવડના વિસ્તારથી પોરબંદર, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારોની અંદર, જૂનાગઢના વિસ્તારોથી લઈને વેરાવળ, કેશોદ, અમરેલીના વિસ્તારોની અંદર, ઉના, મહુવા, અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ફરીથી વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતાને લઈને આગામી 3 દિવસોની અંદર સિસ્ટમનું દબાણ અસર દર્શાવતું હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, અરબ સાગર અને ઓમાનના વિસ્તારોમાંથી આવતા પવનો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોર દર્શાવતા જોવા મળવાના છે. તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે સિસ્ટમના દબાણને લઈને ઠેર ઠેર જગ્યા ઉપર સિસ્ટમનું તીવ્ર સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે.
ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી દક્ષિણીય ભારતના છેડાઓના વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો મજબૂત અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને નવી નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને હાલ અત્યારે ભારત ઉપર અંધકાર ફેલાતો જોવા મળી રહ્યો છે, જેની અસરો દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો ઉપર પણ વધતી જોવા મળી રહી છે અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિ દરમિયાન સિસ્ટમોની અસરોના ભાગરૂપે વાપી સાપુતારાના વિસ્તારથી આહવા, વલસાડના વિસ્તારથી બિલીમોરા, વલસાડના જિલ્લાથી લઈને નવસારીના વિસ્તારોની અંદર બારડોલી વ્યારાનો વિસ્તાર, સુરતના જિલ્લાથી લઈને તાપી ડાંગના વિસ્તારોની અંદર કોસંબાના ક્ષેત્રોથી વાંકલ, ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તારોમાં, દહેજના વિસ્તારથી લઈને ભરૂચનો વિસ્તાર, જાંબુસર, કરજણ, સિનોર અને ડભોઈના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે હવાનું દબાણ અસર દર્શાવતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર પણ ઘોર અંધકાર ફેલાઈને અત્યારે પવનની તીવ્રતા વધતી હોય તેમ અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, લુણાવાડા, ગોધરા, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, બોડેલી, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોમાં આગામી 3 દિવસની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાનો ઘેરાવો ફરીથી ગુજરાતમાં જોર દર્શાવતો જોવા મળી શકે છે.